કાઈત્રો એકે ના પાડ્યો પણ એક પાડ્યો જો પાડ્યો અને હા ધીમે ધીમે મને વાગી જાય આવા કાળા તડકાના રખડાવે હે અમને। હેલો મિત્રો, જય માતાજી, તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં। તો આજે અમે બધા જાય છીએ, અમારા દાદાએ કથા છે ત્યાં વાલર, આમ તો દડ કહેવાય, અમે દડમાં જઈએ એવું કહે છીએ, પણ ત્યાં વાલર છે, વાલર બેઠા છે અમારા દાદા। તો અમે ચારેય ભાડું જાય છીએ, બીજા જાય છે, મારા દાદાની કથા કરે છે, તો અમે બધા જાય છીએ ને વ્લોગમાં બિના રહેજો। આજ હું તમને મારા દાદાના દર્શન હાલો મિત્રો। તો જો હવે અમે જાય છીએ દાદાએ, અત્યારે રસ્તામાં છીએ રોડે, હજી તો જંગલમાંથી જવાનું છે। તો જો આ પાછળ આવે છે કિશુ ને મીરાબેન, જો દેખાય છે તમને, અમે ત્રણે જાય છીએ ને આગળ હજી કાકાની ઊભા છે, તો અમે બધા હારે જવાના છીએ, જંગલમાં જવાના છીએ। તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। જો મિત્રો હવે અમે જાય છીએ, હાલા જાય છીએ। જો આ પાછળ જો આવું છે વનવગડો, વનવગડો કહેવાય ને, જો આ કિશુબેન અમારે જાય છે, કેવા મસ્ત લાગે જોઈ, આગળ મીરા બે સેમ સેમ કર્યું। આ જો પંખા, તડકો બહુ છે તડકો, જો આ પાણી આવશે આગળ, જો આ પાણી, જો આ પંખો, તમને પંખો આઘો લાગતો છે પણ આ હાવ પાસે છે। જો મિત્રો તો જો જાય છે આગળ, જો આ બધા જાય છે, જો એટલું પાણી છે। હાલો મિત્રો વ્લોગમાં બના રહેજો, તો આગળ મળશું કન્ટિન્યુ। અમે પાણી પાર કરી લઈ, આવું કંઈક પાણી હતું એટલું, જો આ ઓલા શીંગેથી પાર કરીને આવ્યા, પાર એટલે વટીને એમ, ને કિસી જો અમારે શૂઝ પહેરે પલ્લી જામ, જો જો હાલો મિત્રો તો વ્લોગમાં બના રહેજો। તો હવે આ બા આવ્યા છે બાજરીમાં, ધ્યાન રાખો, સારું લાગે ને ટાઢું ટાઢું, ગારો આવ્યો ગારો। કેવો વન વગડો આવ્યો જો મેદાન, પેલા તો આમાં આવું મેદાન જ હતું, હવે વાડિયું થઈ ગયું। જો મિત્રો હું સૌથી પાછળ છું ને, જો આ કિશુ હે, આગળ મીરા હે, આગળ સવા દાદા હે ને આગળ ઓલા જાય છે જીવા કાકા ને, ઈ આ ટીટોડી બેન જો ટી 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 કરે। તો તડકો બહુ છે મિત્રો, તો જાય છે, તમારે બધાને આવવું તો હાલો, હવે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। હવે આગળ જઈને મળીએ, એક નદી આવવાની છે મોટી જબર, કદાચ પાણી તો નહીં હોય પણ જોઈએ હવે ત્યાં જઈને મળીએ ને દાદાજી ને મળીએ। હાલો તો વ્લોગમાં બિના રહેજો। તો પોગી ગયા છે નદીમાં, આ તો રસ્તો થઈ ગયો છે નદીમાં, કેટલાય વર્ષો પછી આવ્યા ને એટલે કાંઈ ખબર હોય નહીં, કેવું મસ્ત છે જો આ નાળિયેરિયું, જો આ છે નદી, આ રસ્તો વચમાં ને આ બાજુ આ નાળી, અમારે કિશુન લાગી છે પાણીની તરેસ, લબડી ગઈ તો એ કેમ હાલે। વરહો જૂનું છે જો આંબો, તો એને આ ડાળે કેરીઓ આવી દેખાય છે જરી જરી। મીરાબેન આંબે છે જો કાતરા અમારે ખાધા નહીં। હા તો મિત્રો જો બંડી છે, દિવાલ કહેવાય, દિવાલ ટપી જાય ભગવાન। જો અંદર કેવી મસ્ત વાડી છે, જો નાળિયેરિયું કપા, અત્યારમાં મીરા કપા વીણા વગરનો, અત્યારમાં કપા મિત્રો, જો કપાની સિઝન વગરનો કપા કહેવાય ને, હોય જો કેવું મસ્ત છે જો નાળિયેરિયું। ક્યારેક આવો અમારા દાદાએ મુલાકાત લ્યો, કેવું મસ્ત છે વાતાવરણ, જો બહુ મજા આવે એવું છે। આમ આગળ જો કેટલી બધી નાળિયેરિયું છે, અહીંયા કવો હે ક્યાંક, ત્યાં આ ને જો આ જામફળી, જામફળી કે રામફળી, હા રામફળી કે એક રામફળ આવેલું છે જોરું આમ અંદર અંદર હે, આ જોરું જોરું અહીંયા
નો તોડાય આપણે અહીંયા જો કૂવો હે, પાણી હે કે પાણી તો છે, ક્યાં પાણી છે બસ જો કે શાય પી લે, પણ ઈ ને ઓલી મલ નદીમાં આવતું છે. આપણે દાદાજીને હવે ક્યાં ઘૂર્યું આવી ગયું. હા જો હા મેં દેખાય ક્યાં ઓલો ઘેરો હે ને ન્યા છે દાદા બેઠા. જો મારી કિશીબેન જો રમત કરે. તો મિત્રો દાદાએ પોગવા આવ્યા છીએ ને અમારા દાદા આમ દડમાં બેઠા એટલે એને દડવાળા દાદા કહે આમ તો કૂતરા દાદા તરીકે પૂજાય છે. એને ગમે એને કૂતરું કર્યું તમે એને માનતા કરો ને કાંઈ ન થાય, તમારે દવાખાને ન જવું પડે એટલો હાસ છે એનો. ને આ સુરાપુરા દાદા જંગલમાં બેઠા, તમે જોઈ જશે કે અમે કઈ રીતના જંગલમાંથી આવ્યા છીએ. તો એવું કંઈક છે ને ગમે એવું કૂતરું કર્યું હોય ગમે એવું હોય તમે માનતા કરો એટલે કૂતરું નહીં ગમે એની માનતા કરો ને દરેક કામ થઈ જાય તમારા. જો અમારા નખરાદ આવડે જો એને ક્યાં સીડી જો આમાં જો તલ છે અને કેવી મસ્ત મજાની વાડીઓ છે. જો હવન કરીને અમે હવન દાદાએ ચાર આ બધી વાડી ખાલી હોય ને એમાં આમ બધે રમતા હોય. હા રાત રહેવાની હોય જો આમ નાળિયેરિયું આપણે આવ્યા ને એ નાળિયેરિયું હે હું હા અહીંયા કાતરના રાણી હતી પણ એ પાડી દીધી. તો હાલો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો. હવે વહેતા હું તમને દાદાને ત્યાં જઈને જ મળાવું છું, દર્શન કરાવું છું. દાદાને ત્યાં કુઈ છે જો પાણી છે જો. આ મીરા બહુ ઝાઝી ઊંડી નહોતી ખબર, તોય પાણી આવી ગયું એમ. કવાને બોલાવે જંગલમાં જો આ છે દાદા, જો આ કાકા ઈ છે મારા કાકા, આ સવા દાદા. જો કિસી તો અંદર વહી ગઈ. પાણી નતું પીવાનું મીરાબેન, પ્રસાદી ખાઈ લો પછી પગે લાગો દાદા. તો મિત્રો બધા લોકો આવી ગયા છે જો કિશિન રાજવી જો. તો મિત્રો કથામાં બધા લોકો આવી ગયા છે અને અહીંયા તૈયાર થાય છે ભજીયાની ને આ બધા જો મહેમાનો બેઠા છે, કોક તડકે ને કોક જાય ને બધા એવી મજા લે છે. ને આ જો ઈ સાઈડ બાવળિયા ને એવું છે, આમ નાનું એવું જંગલ હોય એવું, આમ નાના નાના બાવળિયા ને એવું છે. બહુ મસ્ત નજારો છે. રિયલમાં તો આની કરતાં સારું લાગે, સારું દેખાય. ને આ દાદાની ડેરી પાછળથી છે, પાછળના ભાગમાં. તો આવું કંઈક છે ને અહીંયા જો ભજીયાની તૈયારી કરે છે, મેથી ફૂટે છે, કોઈક મરચાં કાપે છે ને અહીંયા જો ફૂઈ રસ્તો કરે છે ઓલા બાવળના જડા કાપી કાપીને વટવાની જગ્યા. ને અહીંયા જો આ જારુ ને એના મમ્મી એમ એટલે કે મારા મોટા બેન ઢીનાબેન ને અમારા જુનિયર ડૉક્ટર ક્યુટીપાઈ બેઠા છે, નોખા રંબે છે ને જો આવું કંઈક છે ને ફૂલ કરે છે રસ્તો સાફ. તો જો આવું કંઈક છે આ સાઈડનો નજારો, જંગલ બહુ મસ્ત મજાનું છે, શાંતિ છે. તો જો મિત્રો અહીંયા તૈયારી થાય છે કથાની, ગોરદાદા તૈયારી કરે છે. હવે બસ 2 મિનિટમાં શરૂ થવાની છે કથા. હાથ પકડી રાખો. કામ
તો મિત્રો ન્યા બનાવે છે સત્યનારાયણ દેવની પ્રસાદી અને ભજીયા બનાવે છે જે અમારા બધાને નાસ્તો કરવાનો. જો ચા પીવા આવો બધા કે બધા ચા પીવા આવો. અકુલ સાપે ફોન 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 ઘરે ને બધે ફોન એકલો. પરીક્ષા પૂરી થઈ ગઈ એટલે હવે ફોન જોવાનું શરૂ. પૂરા કહેતો ખરો લાઈક કરી દેજો. અહીંયા જોઈને બોલવાનું હોય ને. અમારો પૂરો એમ કે અમારા વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો એમ કહે છે. તો અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરી દેજો. હજી એન્ડ નથી કરતી, ખાલી કહું છું. હજી તો વ્લોગમાં બના રહેજો. હજી તો કથા શરૂ છે ને અમે બધા જો ચા પાણી પીસી. રાજા પાસે વરદ કરતો જોઈ અંકિત વેગ નર્મદાથી પૂછ્યું. સાધુવાણીઓ બોલ્યા કે મહારાજ આ ભાવ ભક્તિ થી વ્રત કરી રહ્યા છો તો મને વિગતવાર સફળતાથી જણાવો. એ જાણો એ શું શું. ત્યારે રાજા બોલ્યા હે સાધુ વણિક હું તો પુત્રાદિની પ્રાપ્તિ માટે. જો ભૂરી આય જો ચા પીવા આવો બધા કે બધા ચા પીવા આવો. અકુલ સાપે ફોન 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 ઘરે ને બધે ફોન એકલો. પરીક્ષા પૂરી થઈ ગઈ એટલે હવે ફોન જોવાનું શરૂ. પૂરા કહેતો ખરો લાઈક કરી દેજો. અહીંયા જોઈને બોલવાનું હોય ને. અમારો પૂરો એમ કે અમારા વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો એમ કહે છે. તો અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરી દેજો. હજી એન્ડ નથી કરતી, ખાલી કહું છું. હજી તો વ્લોગમાં બના રહેજો. હજી તો કથા શરૂ છે ને અમે બધા જો ચા પાણી પીસી. આમ આગળ આમ દેખાય છે ને પાછળ એ લોકો કરે છે કામ ભજીયા બનાવવાની તૈયારી. આમ બધા બેઠા છીએ. જો આમ ઓલી સાઈડ જો અમારી બેન ને મોટા બેન છે અમારી રીના. અમે અહીંયા બેઠા, બહુ તડકો છે અને ગરમી બહુ થાય છે તો અહીંયા બેઠા છીએ. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આગળ મળીશું. સંકટ પુરાણી રેવા ખંડે સત્યનારાયણ કથા અધ્યાય 5મો સંપૂર્ણ બોલો. સત્યનારાયણ ભગવાન અતુષ્ટમ કે સોમ નામ નારાયણ પ્રસન્નામોતો બાપુદ્રમયમ સિદ્ધમ માધવમ ગોપતા વલ્લભમ શ્રી શાંતિનાથમ રામચંદ્ર પદો બોલો. સત્યનારાયણ ભગવાન કી જય. પ્રભુ અમને છે પ્યારું દર્શન કરવાને તે ચાલો બધા પ્રસાદી ખાવા. મારા દાદાએ પ્રસાદી છે. અમારા સુરાપુરા દાદા વાલરમાં બિરાજે. કોઈને હડકાયું કર્યું હોય, એક શરીફળ વધારો ને એટલે અમારા દાદા હડકવાનું હાલવા દે. એવા અમારા દાદા સુરવીર છે. જય બાય બાય. તો બધા પ્રસાદી ખાવા આલો. જો કથા પૂરી થઈ ગઈ છે હવે અમે કરવાના છીએ નાસ્તો, ભજીયા અને ચટણી ને એવું. આ મારા બા છે. બા એટલે કે મારા મમ્મી. હાલો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો અમે નાસ્તો કરી. હાલો મિત્રો ભજીયા ખાવા નાસ્તો કરવા. કિસી જો કિસી કેમ ખાઈ જો ભૂખી છી બહુ.
બધા ભૈજુ ખાવા હાલો. જો આરવભાઈ ખાય છે ભૈજુ. કે તો ખરા કે નહીં કે શરમ આવે. બધા ભૈજુ ખાવા હાલો. જો પૂરો ભૈજુ ખાય છે, રાજી ખાય છે, કિસી તો સાસ જ પીધા કરશે. જો આ અમારે ખાઈને પીને ભજીયા ખાઈને પીને જો હવે અમે થઈ ગયા છીએ તાજા મજા ને બેઠા છીએ તડકે. બહુ લાગે છે લૂ ને આમ શું કહેવાય નાવું બહુ છે, નાવું થાય છે. આને તો કારનું કઈ કઈ નદી આવે ને ત્યાં નાવા જવું એમ ને આ ઉતાવળી છે ને આ તો કારની ઉતાવળી છે. કઈ ઘરે જઈને જવું છે નજ્જે નાવા એમ. નજ્જે એટલે અમારે નેરું બોલે. તમારે જે બોલે એ કોમેન્ટમાં કહેજો શું બોલે એમ. તો અમે એવું જાય છે કાતરા પાડવા. જો રિંકલબેન જાય છે કાતરા પાડવા. આવી જ છે અમે બધા. ખવડાવજો કાતરા અમને. આ મીઠી હતી કે તમે ખાધું હોય ને? હા મીઠી છે. રાજા હાલ પાડવાની ને ઉભી રહી. કિસ્સા હુકમણી પાડું. જો પડી. મને દેવી પડશે. કાતરા ખાવ તો હાલો મિત્રો. જો આવા જો કાળા તડકાના ખાઈ છે કાતરા. ફૂકાઈ ગયેલા બહુ જ મસ્ત કાતરા હોય. રિંકલબેન તો કાતરો એકે ના પાડ્યો પણ એક પાડ્યો જો પાડ્યો. અને આવ્યો કા હલવાઈ ગયો. જો મિત્રો હવે ભાગવાની તૈયારી થાય. જો આ બધા ખડકાઈ ગયા. ઓલા બધા ગાડીમાં આવવાના છે. મિત્રો હું એક જ હેઠે ઊભી છું. જો આ બધા હેઠે ઉભી જો. તો અમે જાય છે ઘરે. બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો હાલો મિત્રો હવે જાય છે ઘરે. પીઝા પાણી આ બહુ હલ્લે છે. જો પાણી કેવું આવ્યું. એવું નાય છે. હા જો બેહુને મોજ તો કોણ નેર આવે આ શું કહેવાય આની અંદર બેઠા છે ને બોલે અંદર બહુ હલેલ કરે એટલે લોગ હલેલ થાય છે થોડોક વિડીયો એટલે થોડુંક સહન કરી લેશું યાર. કિસી કે સહન કરી લેજો એમ કે કિસી આપણે સહન જાણે તો દુખતું હોય ને એમ. કેટલી ધૂળ ઉડે આમ જો અમે ભરાઈ ગયા આખા ભરાઈ ગયા. જો કપડા જો લે માં થાકી ગયા છીએ ભૂત જેવા થઈ ગયા છીએ. તમે જોતા દશો બહુ ધૂળ ઉડતી હતી ને આ જો આ બધું કેવું થઈ ગયું. જો આ બધા મોઢા આનું મોઢું જો. તો મિત્રો બહુ મજા આવી ગઈ કથામાં. દાદાના દર્શન કર્યા. ઘણા ટાઈમ પછી દાદાએ ગયા. મજા આવી ગઈ. તો તમે એક ક્યારેક મુલાકાત લો અમારા દાદાની. દર્શન કરવા જાઓ. બહુ જ મસ્તનું છે. હું આશા કરું છું કે તમને ગમ્યું હશે એમ. તો મિત્રો હવે મળીશું નવા બ્લોગમાં. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને ક્લિક કરી દેજો જેથી કરીને હું નવા વિડીયો મૂકું તમને સૌથી પહેલાં જોવા મળે. હવે મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.